i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચાંદીપુરા વાયરસ અને વરસાદી પરિસ્થિતિને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતની પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત। મળતી માહિતી મુજબ તારીખ 25 જુલાઈ 2026 રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અંગે રાખવામાં આવી રહેલી સાવચેતી તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત દ્વારા પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। મુલાકાત દરમિયાન ડોક્ટર ટીલાવતે ચાંદીપુરા વાયરસ સહિતની કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતે આરોગ્ય કર્મચારીઓની ચાંદીપુરા વાયરસ અંગે સતત સતર્ક રહેવા, શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક ઓળખ, યોગ્ય સારવાર અને જરૂરી હોય તે સમયસર રિફરલની કામગીરી સુનિશ્ચિત કરવા સૂચન કરવામાં આવ્યું। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં તમામ આરોગ્ય સંસ્થાઓમાં ચાંદીપુરમ વાયરસ સહિતની સંભવિત ઇમરજન્સી પરિસ્થિતિ સામે સજ્જ રહેવા તથા વરસાદી ઋતુમાં આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।